જ્યારે પણ હોસ્પિટલમાં દાખલ થાવ ત્યારે દર્દીએ શું શારીરિક તૈયારી કરવાની હોય, દર્દીએ સ્વચ્છ રીતે નાહી ધોઈ સ્વચ્છ અને ઢીલા કમ્ફર્ટેબલ કપડાં પહેરીને દાખલ થવું. જ્યારે પણ દર્દી દાખલ થાય ત્યારે હોસ્પિટલના તમામ જરૂરી કાગળો જેમ કે ફાઇલ, સોનોગ્રાફી, બ્લડ રિપોર્ટ્સ, ECG વગેરે સાથે રાખવા. અન્ય કોઈ પણ જાતની બીમારીઓ હોય જેમ કે બીપી, ડાયાબિટીસ, અસ્થમા તો તેના માટેના જરૂરી પંપ, ઇન્સ્યુલિનના ઇન્જેક્શન વગેરેના ફાઇલ કાગળ તથા દવાઓ સાથે રાખવી. આ સિવાય કઈ વસ્તુઓની જરૂર પડી શકે છે? જ્યારે પણ દર્દી દાખલ થાય ત્યારે આધાર કાર્ડ અથવા અન્ય કોઈ પણ ઓળખપત્ર લાવવું જરૂરી છે. એ સિવાય દર્દીના માટે 2 થી 3 જોડી કપડાં, વ્યક્તિગત વસ્તુઓ, બ્રશ, ટુવાલ, નેપકિન વગેરે, દર્દી માટે સેનિટરી નેપકિન્સ, આવનાર બાળક માટે જરૂરી કપડાઓ, આટલી વસ્તુઓ લાવવી સાથે જરૂરી છે. જો તમારે મેડિક્લેમ હોય તો એના પણ જરૂરી કાગળ લાવવા જરૂરી છે. જે દિવસે સિઝેરિયન કરવાનું હોય તે દિવસે નિર્ધારિત તારીખ અને સમય પ્રમાણે હોસ્પિટલ પર પહોંચી એડમિશનની પ્રક્રિયા પૂર્ણ કરવી. કોઈ પણ દવાની એલર્જી કે તકલીફ હોય તો ડૉક્ટરને પહેલેથી જણાવવું. જ્યારે પણ સિઝેરિયન કરવાનું નક્કી કર્યું હોય એની પહેલાના દિવસોમાં જ્યારે બાળક ઓછું હલે, પાણી પડે, બ્લીડિંગ થાય તો એ કોઈ પણ સંજોગોમાં તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરી હોસ્પિટલે પહોંચવું.